રાજકોટ શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવતા બ્રિજ હવે જોખમી સાબિત થઈ રહ્યા છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર પડેલી વિશાળ તિરાડો અને જર્જરિત પોપડાઓને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની દહેશત રાહદારીઓ દ્વારા વ્યક્ત કરી છે। તેમજ આ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો અને આ સાથે જ રાજકોટની ગોંડલ ચોકડી પાસેનો એલિવેટેડ બ્રિજ જેનું નિર્માણ વર્ષ 2023માં કરવામાં આવ્યું હતું તે અત્યારે મોતનો બ્રિજ બની ગયો છે તેમ લાગી રહ્યું છે। આશરે 90 કરોડના અધધ ખર્ચે તૈયાર થયેલા આ 6 લેન બ્રિજની લંબાઈ 1.12 કિલોમીટરની છે। આ બ્રિજ અમદાવાદથી સોમનાથ કે પોરબંદર જતા હજારો મુસાફરોને મુખ્ય રસ્તો છે। જો કે આટલો ખર્ચ કરવા છતાં બ્રિજના બંને જોઈન્ટ વચ્ચે 4 ઇંચ જેટલી મોટી તિરાડ પડી ગઈ છે જેમાં હાથ પણ આરામથી જઈ શકે છે। જે અગાઉ જ્યારે આ બ્રિજ બન્યો ત્યારે પણ ભ્રષ્ટાચારની વાતો સામે આવી હતી, અત્યારે તે સાબિત થઈ રહી છે। આ બ્રિજના જોઈન્ટ્સ વચ્ચે 4 ઇંચની તિરાડો પડી છે અને અમુક જગ્યાએ મોટા પોપડાઓ ઉખડી ગયા છે જેના કારણે બ્રિજની અંદરના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે। બ્રિજનો કેટલો ભાગ એક તરફ નમી રહ્યો છે તેવું પણ સ્પષ્ટ જણાય છે। અહીં કોઈ મોટો અકસ્માત થશે કે નાગરિક પોતાનો જીવ ગુમાવશે તો તેની જવાબદારી કોણ લેશે? શું સરકાર માત્ર 4-5 લાખની સહાયની જાહેર કરી દેશે? તે જોવાનું રહેશે। તિરાડા એક બ્રિજમાં થોડી પડી છે, આવા કેટલા બ્રિજમાં તિરાડો પડી છે। કોણ આનું જવાબદાર વ્યક્તિ તો કોઈ છે નહીં, કોઈ આમાં કોર્પોરેશન કોઈ જવાબદાર તો છે નહીં। ખાલી કહેવો એટલે થીગડા મારી જાય। હા, અહીંથી હજારોમાં જોવો ને કેવડી કેવડી ટ્રકો જાય છે વજનવાળી। આમ ગમે ત્યારે માની લો બ્રિજ તૂટે તો જવાબદાર તો કોઈ કોણ? માણસો મરી જાય નીચે પડે તો કોઈ આમાં જવાબદાર છે નહીં। પબ્લિક મરી જાય એટલે 2 લાખ 3 લાખ રૂપિયા સહાય કરશે, વાત પૂરી। એ ગમે એટલી વાર ખાલી તમે કયો રિપેર જ કરશે, બાકી કાંઈ એમાં નકારી ગેરંટી હોવી જોઈએ ને। નાનું એમ તો પાર્લેજી લ્યો તો એમાં પ્રાઇસ લખેલી હોય કે આનું એક્સપાયરી ડેટ હોય, તો આવડું કામ કરતા એક્સપાયરી ડેટ તો હોવી જોઈએ ને કે ભાઈ આ આટલા વર્ષોની ગેરંટી અમારી બનાવી ફૂલ। તો આપણે એક્સપાયરી ડેટ ગમે તમે મોલમાં સામાન્ય વસ્તુ લેવા જાવ તો એક્સપાયરી ડેટ લખેલી હોય, તો આનું આવડો કરોડનું કામ હોય તો એક્સપાયરી ડેટ તો હોવી જોઈએ ને। એ કાંઈ નહીં, કામ થઈ ગયું, ખવાઈ ગયા પૈસા, વાત પૂરી। હવે પાછું નવેસર ખાલી ખાડો પૂરવો આવશે તેનું નવું ટેન્ડર ભરીને પાછા પૈસા ના ખાહે તો એ આ તરેડ બૂરશે। આ કામ છે આપણે ગવર્મેન્ટનું નહીં।